Painted, Painless Learning. હલો 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 ઓકે, દરેક સ્ટુડન્ટને ઓનલાઈન અવાજ આવી રહ્યો છે તો ગ્રુપમાં ઓકેનો મેસેજ આપી દેજો. આપણે લાસ્ટમાં બેંકના કાર્યો પૂરા કર્યા હતા અને આપણે પોઈગા છીએ ઈ બેન્કિંગ. આપણે ઈ બેન્કિંગ પહોંચ્યા. તમામ થાય છે. સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા આપણી પાસે આ શબ્દ છે ઈ બેન્કિંગ. આ શબ્દને સમજતા પહેલા આપણે અહીંયા બે શબ્દ સમજવા પડે. અહીંયા આપણે બે શબ્દ સમજવાના છે. સૌથી પહેલું છે આપણી પાસે ઈ બેન્કિંગ અને બીજો શબ્દ છે આપણી પાસે એમ બેન્કિંગ. અહીંયા ઈ બેન્કિંગ એટલે થશે આપણી પાસે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બેન્કિંગ આ બે વસ્તુ છે, ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ. ઈ બેન્કિંગ તમારે કરવું હોય ને તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે આની અંદર તમારે નેટ જોવે, આઈડી અને પાસવર્ડ જોવે. અને આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે ને એ તમે વેબસાઇટ થ્રુ કરી શકો. વેબસાઇટ થ્રુ દાખલા તરીકે આપણે એસબીઆઈમાં એકાઉન્ટ હોય તો એસબીઆઈની અંદર તમને એક આઈડી પાસવર્ડ આપેલો હોય, બરાબર. આને આપણે ઈ બેન્કિંગને આપણે બીજી બેન્કિંગ પણ કહેવાય, નેટ બેન્કિંગ પણ કહેવાય, બરાબર. આની અંદર તમને બેંક આઈડી અને પાસવર્ડ આપેલો હોય. એમાં તમારે બેંકની વેબસાઇટ ઉપર જવાનું, આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું, પછી તમે કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકો કે પૈસા તમે રિસીવ કરી શકો. તો ઓનલાઈન બેન્કિંગ હોય ને એની અંદર આ નેટ બેન્કિંગ કે ઈ બેન્કિંગનો આપણે કોન્સેપ્ટ આવે. અને બીજી ભાષામાં છે ને ઓનલાઈન બેન્કિંગ પણ કહેવાય. આ બધું 12મા ધોરણમાં આવશે અને 12મા ધોરણની ઇકોનોમિક્સમાં. ઈ બેન્કિંગ એટલે જ ઓનલાઈન બેન્કિંગ, ઈ બેન્કિંગ એટલે જ નેટ બેન્કિંગ અને ઈ બેન્કિંગ એટલે જ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ બધું એક જ વસ્તુ છે. આ બધી વસ્તુની અંદર તમારે એક વેબસાઇટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાનું, એની આઈડી પાસવર્ડ જોવે. હલો પહેલા સમજાય છે? ક્લિયર છે? વોઇસ કટ થાય છે. હવે બરોબર આવે છે વોઇસ? હલો પહેલા ક્લિયર ભાઈ? ઈ બેન્કિંગ, ઈ બેન્કિંગનું અન્ય નામ શું? ઈ બેન્કિંગનું અન્ય નામ ઓનલાઈન બેન્કિંગ, બીજું ઇલેક્ટ્રોનિક બેન્કિંગ અને નેટ બેન્કિંગ. બધી વસ્તુ વેબસાઇટથી થાય. એટલે કે તમારી પાસે બેંકની વેબસાઇટ હોય, બરાબર છે. દાખલા તરીકે એસબીઆઈની વેબસાઇટ હોય કે ભાઈ www.sbi.co.in, એમાં તમે જાઓ એટલે આઈડી પાસવર્ડથી તમારે લોગિન કરીને ટ્રાન્ઝેક્શન કરવાના હોય. પછી આવે છે એમ બેન્કિંગ, જેને આપણે મોબાઈલ બેન્કિંગ કહેવાય. આ એમ બેન્કિંગ છે ને નેટ બેન્કિંગ કરતાં અલગ છે. આની અંદર છે ને મોબાઈલ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એપ્લિકેશનનો ઉપયોગ થાય.
દાખલા તરીકે તમે એપ્લિકેશન હોય ને એ મોબાઈલ એપ્લિકેશન બેંકની પોતાની એપ્લિકેશન હોય, એટલે આ જે નેટ બેન્કિંગ ને ઓનલાઈન બેન્કિંગ જે વેબસાઇટથી તમે કરો છો ને એ જ વસ્તુ તમે મોબાઈલ બેન્કિંગથી પણ મોબાઈલ એપ્લિકેશનથી પણ કરી શકો. એને આપણે શું કહેવાય? મોબાઈલ બેન્કિંગ. તમે જે ગૂગલ પે ને ફોન પે ને વાપરો છો ને એ મોબાઈલ બેન્કિંગમાં ન આવે, એ યુપીઆઈમાં આવે, કારણ કે એ થર્ડ પાર્ટી એપ્લિકેશન કહેવાય. બરાબર? બેંકની પોતાની એપ્લિકેશન હોય ને એને મોબાઈલ બેન્કિંગ કહેવાય. આટલું સમજાય છે? બરાબર. તમે જે યુઝ કરો છો ને એને આપણે શું કહેવાય? એને આપણે કહેવાય યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ એક પ્રકારની સિસ્ટમ છે કે જેમાં વન બેંક ટુ અનધર બેંક તમે અમાઉન્ટ છે એ ટ્રાન્સફર કરી શકો. આમાં જે એપ્લિકેશન હોય ને આ એપ્લિકેશન છે ને એને થર્ડ પાર્ટી એપ્લિકેશન કહેવાય. થર્ડ પાર્ટી એપ્લિકેશન હોય. થર્ડ પાર્ટી એટલે શું? અહીંયા તમે જુઓ, અહીંયા આ બેંક છે, દાખલા તરીકે એસબીઆઈ બેંક છે, અને તમે પોતે છો, અહીંયા તમે પોતે છો, બરાબર છે. હવે એસબીઆઈ બેંકનું જે ટ્રાન્ઝેક્શન છે, અહીંયા એક બીજો વ્યક્તિ છે. હવે આ વ્યક્તિને 100 રૂપિયા મોકલવા છે, બરાબર છે. તો શું થશે? આ વ્યક્તિ રિક્વેસ્ટ મોકલશે એસબીઆઈમાં, એટલે એસબીઆઈની રિક્વેસ્ટ ક્યાં જશે? તો કે ગૂગલ પેમાં, અને ગૂગલ પેની રિક્વેસ્ટ એક્સેપ્ટ થશે, આના ખાતામાં પૈસા જમા થશે, બરાબર. એટલે કહેવાનો અર્થ શું છે કે તમે જે પેમેન્ટ કરો છો ને યુપીઆઈથી ગૂગલ પેથી જે પેમેન્ટ કરો ને, એટલે પેમેન્ટની રિક્વેસ્ટ પહેલાં ક્યાં જાય? બેંકમાં જાય, બેંકમાંથી એપ્રુવલ થઈને ગૂગલ પે વાળા પાસે જાય. એટલે ગૂગલ પે છે ને આ થર્ડ પાર્ટી છે. એટલે આમાં ફર્સ્ટ પાર્ટી કઈ? આ અને આ ફર્સ્ટ પાર્ટી, આ ફર્સ્ટ પાર્ટી થઈ, સેકન્ડ પાર્ટી થઈ. એટલે એ લોકો વન ટાઈપ ઓફ મીડિયેટર તરીકે વર્ક કરે, બરાબર, કે જે ઝડપથી એક બેંકમાંથી બીજા બેંકમાં તમે એમાઉન્ટ જમા કરાવી શકો. એટલું સમજાય છે ભાઈ દરેક વિદ્યાર્થીને? ગૂગલ પે ના ફાયદો એ કે એની અંદર ટ્રાન્ઝેક્શન મળે, એડ મળે, લોન આપી શકે, ઘણું બધું હોય. તમે નેટ ઉપર સર્ચ કરજો કે ગૂગલ પે ને શું ફાયદો, એટલે તમને ઘણું બધું ડિટેલ્સ આવશે. એટલું ક્લિયર છે? 3 વસ્તુ: ઈ બેન્કિંગ, એમ બેન્કિંગ અને યુપીઆઈ. ઓકે. હા, થર્ડ પાર્ટીમાં વીમો આવે, બધી વસ્તુ આવે. રેડી? તો આપણું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું આપણું ઈ બેન્કિંગ. તો ઈ બેન્કિંગને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, એનું ફૂલ ફોર્મ જે આપણે અગાઉ જોઈ ગયા. બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે, એટલે તમારે બેંકમાં જવાની જરૂર રહે નહીં. તમે ડાયરેક્ટ તમારી એપ્લિકેશનથી કે વેબસાઇટથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. ભૌતિક સ્વરૂપે જવાનું નહીં, એટલે બેંકમાં જવાની જરૂર નથી. હવે બેંકમાં છે ને એક તમને વિકાસ આપે, બેંકની પ્રોસિજર. બેંકનો વિકાસ 3 સ્ટેજમાં છે. આ ફર્સ્ટ સ્ટેજ છે, આ સેકન્ડ સ્ટેજ છે અને આ થર્ડ સ્ટેજ. આમાં શું કહેવા માંગે છે? આજથી 40-50 વર્ષ પહેલાં તમે જુઓ ને તો બેંકમાં ટ્રાન્ઝેક્શન કેમ થતા? ભાઈ મારે બેંકમાં પૈસા જમા કરવા છે, બરાબર, તો મારે બેંક કેટલા વાગે ખુલે? તો કે 10 વાગે ખુલે. 10 વાગે બેંક જેવી ખુલે એટલે મારે લાઇનમાં ઊભું રહેવાનું. દાખલા તરીકે મારે 5000 રૂપિયા જમા કરવા, 5000 રૂપિયાની એક રિસિપ્ટ ભરવાની, બરાબર. એ રિસિપ્ટ હું ભરું, 5000 રૂપિયા હોય, લાઇનમાં ઊભું રહેવાનું, ક્લાર્ક પાસે જવાનું, એટલે રિસિપ્ટ પ્રમાણે એ એકાઉન્ટ નંબર જોવે, પૈસા લે, પછી બુકમાં એન્ટ્રી કરે કે ભાઈ તમારું ખાતા નંબર કાઢે. પછી આ ચોપડામાં કોમ્પ્યુટર કાંઈ નથી અહીંયા, ચોપડામાં તમારું એકાઉન્ટ કાઢે તો કે આ સાઈડ જમા હોય ને આ સાઈડ ઉધાર હોય, તો જમામાં લખે આજની તારીખ ને 5000 રૂપિયા જમા, તમારી સાઇન લઈને બેંકના મેનેજરની સાઇન કરાવે. પછી જેમ જેમ સમય પસાર થતો ગયો ને એમ તો કે કોમ્પ્યુટરનો વિકાસ થતો ગયો, એટલે આ બધા ચોપડા બધા હતા ને એ જગ્યાએ શું આવ્યું? કોમ્પ્યુટર આવ્યા.
એટલે અત્યારે તમે બેંકે જાઓ છો તો તમને ઓલી રિસિપ્ટ ભરો છો, તમારો એકાઉન્ટ નંબર નાખે કોમ્પ્યુટરમાં, એટલે બધી ડિટેલ આવી જાય ને, સીધા તમારા ખાતામાં પૈસા જમા કરે. તો બીજો એના પછી શું આવ્યું? કોમ્પ્યુટર આવ્યું. તો હવે ચોપડા રાખવાની જરૂર નથી, હવે કોમ્પ્યુટર આવી ગયા છે. તો કોમ્પ્યુટરની અંદર તમારું જે એકાઉન્ટ હોય ને એમાં સ્ટોર કરેલું હોય, બરાબર. તમારો એકાઉન્ટ નંબર નાખીએ એટલે એમાં ઇન ડિટેલ બધું આવી જાય, કેટલા પૈસા જમા થયા, ઉધાર થયા. હવે ચોપડાની જરૂર નથી. ચોપડામાં શું થાય કે ભાઈ ચોપડો કદાચ ખોવાઈ ગયો તો શું કરવાનું? એકાઉન્ટની ડિટેલ જ ગાયબ થઈ જાય. ઓલું તો કોમ્પ્યુટરની અંદર બધી વસ્તુ સ્ટોર હોય તો એ ગાયબ થવાના ચાન્સીસ કેવા હોય? ઓછા. પછી કોમ્પ્યુટરની પછી ઇન્ટરનેટ આવ્યું. એટલે ઇન્ટરનેટની અંદર એ અત્યારે લેટેસ્ટ જમાનો છે. ઇન્ટરનેટની અંદર શું હોય કે ભાઈ તમારે કોઈ વ્યક્તિને પૈસા જમા કરવા છે કે ઉધાર કરવા છે તો હવે બેંકે જવાની જરૂર નથી, લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા કોમ્પ્યુટરથી અને આ ઇન્ટરનેટથી તમે વ્યવહાર કરી શકો. તો પહેલાં ચોપડા હતા, પછી કોમ્પ્યુટર આવ્યું ને પછી ઇન્ટરનેટ આવ્યું. એટલું યાદ રહે લાગે. તો પેલું પરંપરાગત પ્રક્રિયા. પરંપરાગત પ્રક્રિયામાં શું હોય? ખાતેદારોના ખાતામાં એની નોંધ લેજર રાખવામાં આવતું. લેજર એટલે એક કાઉન્સમાં લખો ખાતું. આ લેજર એટલે કાઉન્સમાં લખો ખાતું. આ લેજર એટલે ખાતું. એમાં અહીંયા લેજર રાખવામાં આવતું, બરાબર છે. દરેક ચોપડામાં દરેક વ્યક્તિના ખાતા હોય. આ ઉપરાંત વાઉચર સાચવાતા. વાઉચર એટલે શું થાય કે ભાઈ તમે જે પૈસા જમા કર્યા ને એની રિસિપ્ટ, તમે પૈસા ઉપાડ્યા એની રિસિપ્ટ. અત્યારે તે જમા પૈસા કરો છો એમ કે ફોર્મ ભરતા હો, એટલે એવું એવું ફોર્મ હોય. પૈસા ઉપાડવાનું એવું એવું ફોર્મ, એના વાઉચર કહેવાય, બરાબર. પૈસા જમા કર્યા, કેટલા ઉપાડ્યા, એની રિસિપ્ટો બધી સાચવવાની. પછી સહીનો નમૂનો ચકાસવાનો. રજિસ્ટરમાં તમારી સિગ્નેચર છે એવી જ સિગ્નેચર હોય તો પછી તમને પૈસા આપે. અહીંયા શું હતું? કોઈ પણ પ્રકારના યંત્ર વગર કરવામાં આવતું. એટલે આ બધું કામ કેમાં કરવામાં આવતું? કોઈ મશીનરી નહોતી. હવે આપણે એના પછી આવે છે મશીનરી, એટલે કે કોમ્પ્યુટર. તો બેંકના કાર્યોને પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંક એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરના નેટવર્કથી જોડવામાં આવે. હવે જો પહેલાના સમયમાં ચોપડામાં શું હતું કે ભાઈ તમારું એકાઉન્ટ ક્યાં? તો કે તમારું એકાઉન્ટ કાળિયાબીડમાં. તો તમે પૈસા ઉપાડી ક્યાંથી શકો? કાળિયાબીડમાંથી. જમાઈ પણ ક્યાં કરવાના? કાળિયાબીડમાં. હવે SBI બેંકનું કાળિયાબીડમાં તમારું ખાતું છે તો ત્યાંથી જ પૈસા આપણે ત્યાં જ જમા થાય. SBI નું ખાતું પાછું વાઘાવાડી રોડે હોય ને તો ત્યાં તમારું કાંઈ ન હાલે. ત્યાં તમે પૈસા ન ઉપાડી શકો, જમાઈ ન થાય. ક્યારે? ચોપડાવાળી પદ્ધતિ હતી ત્યારે. પછી હું કોમ્પ્યુટર આવ્યું. કોમ્પ્યુટરથી શું આવ્યું? બધી બ્રાન્ચ હોય ને બધી બ્રાન્ચો એક થઈ ગઈ. એટલે તમારું ખાતું બ્રાન્ચમાં નથી, તમારું ખાતું ક્યાં છે? બેંકમાં છે. એટલે તમે આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, કોમ્પ્યુટરથી બધી બ્રાન્ચો કેવી છે? કનેક્ટેડ છે. તમારું ખાતું કાળિયાબીડમાં છે. હવે તમે ગયા છો જમ્મુ કાશ્મીર ફરવા, તો ત્યાંથી પૈસા ઉપાડવા તો ત્યાંની SBIની જમ્મુ કાશ્મીરની બ્રાન્ચમાંથી પણ પૈસા ઉપાડી શકો. ઓલું શું હતું? ચોપડા હતા તો ચોપડો જ્યાં હોય ત્યાંથી જ પૈસા ઉપાડવાના. એ સિસ્ટમમાં શું થયો? ફાયદો થયો. એટલે હવે આ કોમ્પ્યુટર્સ જોડાયેલા હતા, બરાબર. અને એક શાખાના બધા જ કોમ્પ્યુટર્સનું શું થઈ ગયું? જોડાણ બન્યું. એટલે હવે આપણે આની અંદર શું હતા? આપણે બેંકની બ્રાન્ચના કસ્ટમર હતા. આની અંદર શું છે? આપણી આખી બેંકના કસ્ટમર છે. આ સમજાય છે ને? અહીંયા તમારું ખાતું એક બ્રાન્ચમાં નથી, બેંકમાં છે. એટલે તમે બેંકની કોઈ પણ બ્રાન્ચમાં જઈને તમે અહીંથી પૈસા ઉપાડીને અથવા જમા કરી શકો. પછી આવે છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે. પરિણામ બેંકની પ્રક્રિયા ખૂબ સરળ થઈ. આ ઇન્ટરનેટ એટલે જ તે આપણું શું આવ્યું? ઈ બેન્કિંગ આવ્યું. ઈ બેન્કિંગ આવ્યું. પછી ઈ બેન્કિંગ પછી આ બંને ઇન્ટરનેટ આવ્યા પછી જ બંને વસ્તુઓ આવેલી છે. તો એટલું જોઈ લો. આ ઈ બેન્કિંગ નું ન સમજાઈને પૂછો. ઓકે, ઝાખું દેખાય છે. હવે બરોબર દેખાય છે? હલો, પાછળ બેસી જશે. અત્યારે વિયો જા, વાંધો નહીં, બેસી જા. ઓલા બાજુ બેસી જાય.
ત્યાં અહીંયા તને આખી વધારે ખેંચાતી હોય તો પાછળ છે. હાલે આ ચેર લેતો છે. ઓકે, હવે બરોબર દેખાય છે અવાજ અને હા બોલાવતો છે. ચલો ભાઈ, ત્યાં સુધી એટલું જોઈ લો બેંકની પ્રક્રિયાનો વિકાસ અને ઈ બેન્કિંગ નો અર્થ. કેમેરો બરાબર જ છે, ઇન્ટરનેટની કદાચ કનેક્ટિવિટીનો સ્પીડ ઓછી હશે ને એટલે તમને કદાચ વોઇસ કટ થતો હશે. રીડિંગ કરવાનું કીધું કરો ને. પછી આ લોકોને પ્રોબ્લેમ છે. જો કેમેરા લેન્સ Painted Painless Learning.